આજે પ્રકટીકરણનો 8મો એપિસોડ 9મી જૂન 2026ને મંગળવારનો દિવસ અને આજે 7 મંડળીઓ, એમાંની પહેલી મંડળી એફેસસની મંડળી. હવે આપણે પ્રભુએ યોહાનને 1 અધ્યાયને 19મી કલમમાં કહ્યું હતું, જે છે, જે જુએ છે એટલે 1 અધ્યાય, જે છે એટલે 2 અને 3 અધ્યાયમાં 7 મંડળીઓ, અને જે બનવાનું છે 4 અધ્યાયથી 22મા અધ્યાય. એટલે આપણે બીજા વિભાગમાં આવ્યા. 2 અને 3 અધ્યાય, ત્યાં 7 મંડળી છે. હવે આ 7 મંડળી એ 96ની સાલમાં જ્યારે યોહાનને લખવાનું કહેવામાં આવ્યું, ત્યારે એ મંડળીઓની જે આત્મિક પરિસ્થિતિ હતી એ ધ્યાનમાં રાખીને ઈસુએ પત્ર લખાવ્યા છે દૂતની મારફતે. કોઈ મંડળીને ઠપકો આપ્યો છે, કોઈને ઉત્તેજન આપ્યું છે, બધી જ મંડળીઓને પ્રોમિસ આપ્યા છે, વચનો આપ્યા છે. એટલે કહેવાની બાબત કે એકચ્યુઅલ જે મંડળીઓ હતી, એક વર્ગ એવું માને છે. હવે બીજો વર્ગ ઇતિહાસકાર એ એવું માને છે કે આ 7 મંડળીઓ એ 50માના દિવસથી મંડળીની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી જુદા જુદા 7 સમયો બતાવે છે. એટલે 2 રીતે આપણે એ મંડળીઓનો અભ્યાસ જોવાના છીએ. હવે એક બાબત ચોક્કસ, એ ઇતિહાસ હોય કે એકચ્યુઅલ મંડળી હોય, પણ આજની મંડળીઓ માટે પણ અહીંયા આગળ આ 7 મંડળીઓમાં આપણને આજની મંડળીઓને પણ કહેવામાં આવ્યું છે, એ આપણે ભૂલવું જોઈએ નહીં. એફેસસ, જેનો અર્થ થાય છે ઈચ્છિત, ઈચ્છા રાખનાર, પણ મંડળી પ્રથમના પ્રેમનો ત્યાગ કરનાર મંડળી હતી. હવે આ મંડળી પાઉલ પ્રેરિતે જ્યારે બીજી મુસાફરી કરી ત્યારે આ મંડળીનો ઉદ્ભવ થયો હતો, શરૂઆત થઈ હતી. એટલે કે છે 55ની આજુબાજુની સાલમાં આ મંડળીની શરૂઆત થઈ. એટલે અહીં આગળ પ્રભુનું વચન જે કહે છે, મંડળીને આત્મિક રીતે જાગૃત રહેવા માટે કહેવામાં આવ્યું છે. એટલે કે આપણને પણ આત્મિક રીતે કહેવામાં આવ્યું છે. આ એશિયા માઇનોરનું જે 230 શહેરો હતા, મુખ્ય શહેરો રોમન પ્રાંતમાં, એમાંનું આ એક શહેર હતું. હવે પ્રભુના વચનો આ 7 મંડળીઓમાં આપણને કહેવામાં આવે છે, ત્યારે એ વચનો મને લાગુ પડે છે અને તમને લાગુ પડે છે. એક બાઇબલ સ્ટડી 35થી 40 વ્યક્તિઓ આવતા, 6 દિવસ પછી એક વ્યક્તિ બંધ થઈ ગયા. મને તો કંઈ બીજું કારણ આપ્યું, ઘરનું કામ, પણ એમના મિત્રને કહ્યું કે સાહેબ જે શીખવે છે ને એ મને જ લાગુ પડે છે. તો એ પ્રભુનો આત્મા કહી રહ્યો છે કે તમને લાગુ પડે છે કે મને લાગુ પડે છે. એટલે આ વચનો શીખીએ છીએ, કોઈ સંદેશા સાંભળીએ છીએ, કોઈક સેવકો દ્વારા, ત્યારે પ્રભુ આપણી સાથે વાત કરે છે, એ બાબત આપણે ધ્યાનમાં રાખવાનું. એફેસસ શહેરમાં આર્તિમસ દેવીનું એક મોટું મંદિર હતું. પ્રેરિતોના કૃત્ય 19મો અધ્યાય 24મી કલમમાં પેલો ડેમેત્રિયસ સોની હતો, પાઉલની વિરુદ્ધ થયો હતો. એ આ મંદિરની જે દેવદેવીઓ હોય એમના કપડાં સીવતો હતો ને એમના ઘરેણાં બનાવતો હતો સોની તરીકે. એ ધંધો એનો પડી ભાગ્યો, એટલે પાઉલની વિરુદ્ધ થયો એ બાબત. હવે ઈસુ પોતાની ઓળખાણ કેવી આપે છે? જો તમારી પાસે બાઇબલ ખુલ્લું હોય તો કહે છે, જે પોતાના જમણા હાથમાં 7 તારા રાખે છે અને 7 દીવીની વચમાં ચાલે છે, એ હું લખાવું છું. એટલે ઈસુ કહે છે, હું તમારી મંડળીની મધ્યે હાજર છું અને તમે મારા હાથમાં છો, એ હું તમને લખાવું છું. એટલે ઈસુએ પોતાની ઓળખ આ રીતે આપી. ત્યાં આગળ લખવામાં આવ્યું છે, બીજી કલમ, તારા કામ, તારો શ્રમ, તારી ધીરજ એ હું જાણું છું. એટલે પ્રભુ કહે છે, તમે મારા માટે દોડધામ કરી છે, તમે વિશ્વાસથી કાર્ય કર્યું છે, તમે સુવાર્તા પ્રચાર કર્યો છે, આ બધી બાબતો હું જાણું છું. કદાચ મંડળીમાં કોઈ એની નોંધ લે કે ના લે, પણ પ્રભુ કહે છે મારી તો નોંધમાં છે જ.
દાઉદ રાજા કહે છે, તું મારી રખડામણ ગણે છે. પ્રભુના માટે જે રખડપટ્ટી કરીએ એ પણ પ્રભુ ગણે છે, જાણે છે. એટલે અહીંયા આગળ કહે છે, હું તારી આ બધી બાબતો જાણું છું. અને કહે છે, તું ભૂંડા માણસને સહન કરી શકતો નથી. આ મંડળીની એક હકારાત્મક બાબત હતી કે ભૂંડા માણસને સહન કરી શકતો નથી, દુષ્ટ માણસને. અને બીજી બાબત હતી, જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે એવાને તે પારખી લીધા છે. હવે એ વખતે જ્યારે મંડળીની સ્થાપના થઈ ત્યારે પોતાની જાતને પ્રેરિત કહેવડાવનારા ઘણા બધા ત્યાં ઊભા થયા હતા. હવે પ્રેરિત માટે તો જ્યારે યહૂદાની જગ્યા પડી ત્યારે શિષ્યોએ કહ્યું કે આપણે કોઈક વ્યક્તિને હવે પ્રેરિત તરીકે 12મા શિષ્ય તરીકે લેવો પડશે. ત્યારે શું કહ્યું કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ચાલ્યો હોય, આપણી સાથે રહ્યા હોય, એના ચમત્કારો જોયા હોય, પુનરુત્થાનનો સાક્ષી બન્યો, એને જ પ્રેરિત બનાવવાનો. એટલે 2 નામ આવ્યા, માથેસનું નામ આવ્યા. અને ત્યાં આગળ જે ચિઠ્ઠી નાખવામાં આવી ને એ બાબત આપણે જાણીએ છીએ. તો કહેવાની બાબત કે પ્રેરિત એ બહુ સામાન્ય બાબત નથી, સામાન્ય વ્યક્તિ નથી. પ્રભુ ઈસુ દ્વારા પસંદ કરાયેલો, ફક્ત મોકલાયેલો નહીં પણ પસંદ કરાયેલો. અને આજે પણ ઘણા બધા પોતાની જાતને પ્રેરિત એપોસ્ટલ્સ કહેવડાવે છે. પણ અહીંયા પ્રભુના વચનોમાં કહેવામાં આવ્યું છે કે જે પ્રભુ ઈસુની સાથે, જો પહેલો પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાય 22મી કલમ, પ્રેરિત માટે ઈસુના સમયના દરમિયાન જે સાથે રહ્યો છે એને બનાવવાનો. અને ત્યાર પછી પ્રેરિતનું કોઈ પદ જ નથી આપ્યું ઇતિહાસમાં, બાઇબલ ઇતિહાસમાં. એટલે અહીંયા આગળ એક બાબત કહે છે, એવા લોકોને તે ઓળખી લીધા છે, તું ધીરજ રાખે છે, તે મારા માટે સહન કર્યું છે. આટલી બધી બાબતો છે તારામાં, તો પણ મારે તારી વિરુદ્ધ એક બાબત તો છે જ. કઈ બાબત છે આ મંડળી માટે? બધી સારી બાબતો બતાવી. તો અહીં આગળ કહે છે 4th કલમ, તો પણ તારી વિરુદ્ધ મારે એટલું જ છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. જ્યારે તું આ મંડળી સ્થાપવામાં આવી ત્યારે સભ્યોનો મારા પ્રત્યેનો જે પ્રેમ હતો, લોકો પ્રત્યેનો પ્રેમ હતો, કૌટુંબિક જીવનનો પ્રેમ હતો, એ પ્રેમ ધીમે 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 ઓછો થતો ગયો છે. 96ની સાલ સુધીમાં, 55માં સ્થાપવામાં આવી ત્યારે જે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ હતો એ પ્રેમ 96ની સાલમાં નથી રહ્યો. માટે ઈસુએ દૂતની મારફતે યોહાનને કહ્યું કે એફેસસની મંડળીને તું લખ કે પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. તો આપણે તપાસ કરવાની કે મારો પ્રથમનો પ્રેમ પ્રભુ પ્રત્યેનો કેટલો હતો, એ ઓછો થઈ ગયો છે. સગા સંબંધીઓ, લોકો પ્રત્યે, પાડોશી પ્રત્યે, મંડળીના સભ્યો પ્રત્યે મારો પ્રેમ ઓછો થઈ ગયો છે. મારા પતિ કે મારી પત્નીની સાથેનો મારો પ્રેમ ઓછો થઈ ગયો છે. આ આપણું જીવન તપાસવાનું છે. અને પછી આગળ કહે છે, તું જ્યાંથી પડ્યો છે તો યાદ કર અને પસ્તાવો કર. એ મંડળીને કહ્યું તે વખતે, આજે પણ કહી રહ્યા છે કે તમે કોઈક જગ્યાએ પડી ગયા છો. નાણાકીય બાબતો પડી ગયા છે, સામાજિક સંબંધો રાખવાની બાબતમાં પડી ગયા છે, પ્રભુ સાથેના સંબંધમાં પડી ગયા છે, પતિ પત્નીના સંબંધમાં પડી ગયા છે. તો કહે છે યાદ કર, પસ્તાવો કર. અને જો તું પસ્તાવો નહીં કરે તો અહીં લખવામાં આવ્યું છે, તારી દીવીને તારી જગ્યાએથી હું ખસેડી લઈશ. આ 96ની સાલમાં લખ્યું. 55મા સાલમાં મંડળી સ્થાપી એફેસસ, 96ની સાલમાં લખ્યું. મંડળીએ પસ્તાવો ના કર્યો કે છે. અને આજે ત્યાં ખંડિયેર છે, કોઈ ચર્ચાઈ નથી, કોઈ બિલ્ડિંગે નથી, કોઈ મંડળી નથી. ખંડિયેર થઈ ગયું. કેમ કે દીવી ખસેડી લીધી પ્રભુએ, મંડળી ખસેડી લીધી. એવું ઇતિહાસ કે છે. તારામાં એટલું છે કે નિકલાયતના જેઓને ધિક્કારું છું તેઓને તું પણ દીકરા છે. નિકલાયતીઓ જેઓ ઈશ્વરમાં હોય એમને પ્રભુથી દૂર લઈ જવાનું કામ કરતા હતા, એવી સાક્ષી આપે, એવું ઉત્તેજન આપે, એવા લોકોને તું ધિક્કારે છે. અને અહીંયા કહેવામાં આવ્યું છે, આત્મા, અહીંયા લખ્યું જેને કાન છે તે સાંભળે. કાન તો બધાને છે, પણ અહીંયા પ્રભુ ઈસુ શું કહેવા માગે છે? માથીની સુવાર્તામાં પણ પ્રભુ ઈસુએ જેને કાન છે તે સાંભળે છે એવું લખ્યું જ છે. તો એનો મિનિંગ થાય છે, તમે કાન છે તો તમે આત્મિક રીતે સાંભળો. પહેલી બાબત, આત્મિક રીતે સાંભળ્યું છે તો આત્મિક રીતે સમજો. આ મારા માટે છે, સમજો. અને ત્રીજી બાબત, એને અમલમાં મૂકો.
જેને કાન છે તે સાંભળે, એનો અર્થ આ છે આત્મિક રીતે સાંભળવાનું, આત્મિક રીતે સ્વીકારવાનું અને આત્મિક રીતે અમલ મૂકવાનો. અને તો પણ કહે છે, હું તને જીવનના ઝાડ પર હક આપીશ. જે એદનવાડીમાં એ હક છીનવી લીધેલો આદમની પાસે, એ હક કહે છે હું છેલ્લે દાડે તને આપીશ. એ બાબત અહીં આગળ પ્રભુ આપણને બતાવે છે. એટલે એફેસસની મંડળી એ આજના સમયમાં પણ પ્રભુ આપણને આ મંડળી દ્વારા ઠપકોય આપે છે, પ્રોમિસ આપે છે. એ સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન, એફેસસની મંડળીનું વચન સમજવામાં અમને સહાય કરો, અમલમાં મૂકવામાં સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.